ખેડબ્રહ્માના અંબિકા માતાજીના મંદિર પાસે આવેલ ભીલકા તળાવ પરથી 17 ઝૂંપડાનું દબાણ હટાવવાથી નગરપાલિકા સમગ્ર વાત કરીએ તો ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા કેન્દ્ર તથા રાજ્ય સરકાર પુરસ્કૃત અમૃત 2.0 યોજના અંબિકા માતાજીના મંદિર પાસે આવેલ ભીલકા તળાવનું બ્યુટિફિકેશનનું કામ ₹97.07 લાખ મંજૂર થતા તળાવનું કામ કરાયું હતું, પરંતુ વર્ષોથી ભીલકા તળાવના કિનારે આશરે 17 જેટલા ઝૂંપડા હતા. તે તળાવના કામ માટે નડતરરૂપ હતા. ઝૂંપડાઓમાં રહેતા લોકોને નગરપાલિકા દ્વારા વારંવાર દબાણ ખાલી કરવા સૂચનાઓ આપી હતી હોવા છતાં ઝૂંપડા દૂર ન કરાતા, જેને લઈને પાલિકાના વહીવટદાર એન.ટી. પરમાર અને ચીફ ઓફિસર સાવન રતાણી તેમજ પાલિકા સ્ટાફ, પોલીસ સ્ટાફ વગેરે દ્વારા તમામ દૂર કરવાની કામગીરી કરાઈ હતી. અન્ય જગ્યા પર દબાણ દૂર કરવા તાકત કરાઈ હતી અને અવારનવાર આવનારા સમયમાં રસ્તા ઉપરના વાહનોને તથા ત્વરિત દૂર કરવા જણાવ્યું હતું. એજન્સી દ્વારા સત્વરે કામ શરૂ કરવા માટેનું આયોજન કરાયું છે. જેકેએસની ગુજરાતી સાથે ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા.